શું તમને પણ અચાનક ક્યારેય કેક જમવાનું મન થાય છે અને માંડીવાળો છો કે આટલી બધી માથાકૂટ કોણ કરે? પરંતુ હવે તમે એવું નહીં કરો, કારણ કે આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં આ ચોકલેટ એગલેસ મગ કેક બનાવવાના છીએ, જે બહુ જ ટેસ્ટી બને છે અને સાથે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. તો આવો તેની રેસીપીને જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલો મેંદો લઈ લીધેલો છે અને 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરેલો છે. સાથે જ 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરેલી છે અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી દીધેલો છે. અને આ બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરવાના છે, તેમાં ગઠ્ઠા ન રહે એ રીતે. તો એ મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કરી દઈએ. તો અત્યારે મેં અહીંયા ટોટલ 6 ચમચી જેટલું મિલ્ક લીધેલું છે. અને ખાસ ધ્યાનમાં રાખજો કે ફ્રીજનું નથી લેવાનું, રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ હોય એવું લેવાનું છે. ત્યારબાદ 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને વધારે ફ્લેવર આપવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરેલું છે. હવે ફરીથી આ બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે, જ્યાં સુધી લમ્સ ફ્રી બેટર ન બને. તો સરસ મજાનું એ મિક્સ થઈ ગયું છે. તો ઉપરથી ડેકોરેશન માટે થોડી ચોકો ચિપ્સ એડ કરી દેવાની છે. જો ન હોય તો ટોટલી સ્કીપ કરી શકો છો. અને હવે 2 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવાનું છે. તો ટોટલ 5 જ મિનિટમાં તમારી એગલેસ ચોકલેટ મગ કેક રેડી થઈ ગઈ છે, જે ગરમા ગરમ આઈસ્ક્રીમ સાથે જમશો તો બ્રાઉની બની જશે. આઈસ્ક્રીમ ન હોય તો ઉપરથી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરીને રેડી દો તો પણ બહુ ટેસ્ટી લાગશે. અને જો કંઈ ન હોય તો પ્લેન ગરમા ગરમ મગ કેક પણ એટલી જ ટેસ્ટી લાગે છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.